નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। નિસ્વાર્થ સેવા અમારી પ્રતિબદ્ધતાના સૂત્રને સાર્થક કરતી પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન 500થી વધુ દર્દીઓને નાસ્તાનું વિતરણ। અમદાવાદ ખાતે માનવતા અને પરોપકારનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે। પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ હેમલતા ત્રિવેદીની અધ્યક્ષતામાં એક સેવાભાવથી ભરેલું આયોજન કરવામાં આવ્યું હતું, જે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બન્યો હતો। જય ભારત। હું બિપિનભાઈ સગાર અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલની અંદર આજે તારીખ 23/2/2026 ના દિવસે આજે પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝર ટીમ દ્વારા આજે ફરીવાર અમે એક નવા વિડીયો સાથે આજે અમે આવી રહ્યા છે અને ખરેખર આજે આ સિવિલ કિડની હોસ્પિટલની અંદર છેલ્લા કહેવાય 2 વર્ષથી કન્ટિન્યુઅસ સેવા ચાલુ છે। આજના જે કે તમે લોકો જોઈ રહ્યા છો કે આજના જે નાસ્તાના અમારા દાતા છે સ્વર્ગવાસ એટલે કે ધર્મેન્દ્રભાઈ ગોવિંદભાઈ સાવડા અને પૂર્ણતિથિના નિમિત્તે આજે આ સુંદર જે કે આયોજન કરવામાં આવ્યું છે, ખરેખર એ કુટુંબ અને પરિવારનો અમે હૃદયથી આભાર માની। પણ આજે કહેવાય ને કે સિવિલ કિડની હોસ્પિટલની અંદર 500 થી વધારે પણ કિડની પેશન્ટના દર્દીઓના માટે આજે કે સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને ખરેખર એ પરિવારનો અને હૃદયથી અમે એનો આભાર માની છીએ અને ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને જય હિન્દ, જય ભારત। તારીખ 23 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદની IKDRC સિવિલ કિડની હોસ્પિટલ ખાતે પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનની ટીમ દ્વારા વિશેષ આયોજન કરાયું હતું। આ પ્રસંગે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 500થી વધુ દર્દીઓને ઇડલી સાંભરનો તાજો અને સ્વસ્થ નાસ્તો વિતરણ કરવામાં આવ્યો હતો। દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓએ આ આયોજનને હૃદયપૂર્વક આવકાર્યો હતો। આ આયોજનના દાતા શ્રી લખનભાઈના પિતાશ્રી સ્વર્ગસ્થ ધર્મેન્દ્રભાઈ ગોવિંદભાઈ ચાવડાની પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો। પોતાના પિતાશ્રીની સ્મૃતિમાં પરિવાર દ્વારા કરવામાં આવેલું આ કાર્ય માનવતાની ભાવનાને ઉજાગર કરતું રહ્યું હતું। પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનના બિપિનભાઈ પથ્થર, બાબુભાઈ બારોટ, કલ્પેશ ઠાકોર, વિશાલ પ્રજાપતિ તેમજ લખનભાઈનો પરિવાર ઉપસ્થિત રહી આ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો। તમામ કાર્યકર્તાઓએ વ્યવસ્થિત આયોજન સાથે દર્દીઓ સુધી નાસ્તો પહોંચાડ્યો હતો। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના તેમના પરિવારજનો દ્વારા સંસ્થાની આ પહેલ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અનેક લોકોએ જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ સમાજમાં સકારાત્મક સંદેશ આપે છે અને માનવતાના પ્રત્યેનો વિશ્વાસ મજબૂત બનાવે છે। અંતમાં સંસ્થાના આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવા છે અને આવનારા સમયમાં પણ આવી પરોપકારી પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર બિપિન પથ્થર, અમદાવાદ।